મિત્રો આજે છે મહાવીર જયંતિ અને અમે આંટો મારવા નીકળ્યા તો મહાવીર જયંતિને ત્યાં આવી ગયા છે. જોઈ શકો છો ભંડારો. આ લોકો સ્વયંસેવકો, જૈન સમાજના સ્વયંસેવકો બધા સેવા કરે છે. જોઈ શકો છો અહીંયા વરિયાળીના શરબતનું વિતરણ ચાલે છે. અહીંયા આપણે ગુંદી ગાંઠિયાનું વિતરણ ચાલુ છે. ગુંદી ગાંઠિયાનું વિતરણ ચાલુ છે. જોઈ શકો છો. जय महावीर. आप सभी साधन महावीर स्वामी प्रसादी के इस व्यवस्थित रखे. આ બધા મિત્રો આપણે ચા નાસ્તો, આપણે શરબત ને ગુંદી ગાંઠિયા નાસ્તો કરી ડીશો આપણે અહીંયા આપે છે. અહીંયાથી પછી આપણે શરબત ગુંદી ગાંઠિયાનું વિતરણ ચાલુ છે. જોઈ શકો છો અહીંયા આપણે શરબત વિતરણ ચાલુ છે. હા ભાઈ, આપણે શરબત બનાવે છે. મેન કાર્યકર્તા મેન છે આ સનીભાઈનું નામ છે. શરબત આ રીતે બનાવે. શરબત બની ગયા પછી એને આમાં ગાળવામાં આવે, પછી એને આમાં લઈ અને વિતરણ કરવામાં આવે છે. જોઈ શકો છો આખો જૈન સમાજ છે. મહાવીર સમાજ મહાવીર જયંતિમાં સામે ગુંદી ગાંઠિયા છે બધા. તો દોસ્તો આપણે આગળ મહાવીર જયંતિ હતી ત્યાં પ્રસાદી લીધી. પ્રસાદીનું વિતરણ ચાલુ હતું, ત્યાં પ્રસાદી લીધી. આગળ જોઈ શકો છો આપ દોસ્તો. આપણે જુઓ તમે, આપણે આ ગાંધી માર્કેટ આવી ગઈ. આખા સુરતનો ફ્રૂટ જે આવે ને, કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું જે કંઈ ફ્રૂટ આવે એનો કોલ્ડ સ્ટોરેજ અહીંયા થાય. આ ગાંધી માર્કેટ છે, આખી ફ્રૂટ માર્કેટ. જોઈ શકો છો એની પાછળ મિનાર. આપણે આજે રવિવાર અને મહાવીર જયંતિ એ નિમિત્તે બધું જ બંધ રાખવાનું. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગરમીની સિઝન છે અને આ બધું મટકાના માટીના વાસણો બધા જુઓ તમે દોસ્તો. બધા જુઓ તમે, ગરમીમાં ખાવાના જાંબુડા, અલગ અલગ ફળ બધા ફળ લેવા ઉભા રહે. જોઈ શકો છો લાગડ છે. લાગડ છે રોડ ઉપર. જોઈ શકો આપ. દોસ્તો તમે આ શોપિંગ જોઈ શકો છો, કેવડું મોટું બને છે. આર્મી વાળાના ટ્રક છે.